હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો અંતરદ્રષ્ટિ છે. આધ્યાત્મિક માર્ગની અંદર આપણે સૌ કોઈ આગળ વધી રહ્યા છીએ અને આ મનુષ્ય દેહનું જો સાચું ફળ હોય તો એ આત્યંતિક કલ્યાણ કરવાનું છે. એટલે કે જે 4 પ્રકારના પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં મોક્ષ માર્ગે આપણે આગળ વધી રહ્યા છીએ. તો જેમ લૌકિક માર્ગની અંદર આપણે ઘણી વખત ભૂલો કરીએ છીએ અને ભૂલોને આપણે યાદ કરીએ છીએ અને અફસોસ કરીએ છીએ, પરંતુ અહીંયા તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવા માટે અહીંયા ભૂલોની કોઈ પણ રીતે આપણે કરવી જોઈએ નહીં. એ આપણે શાસ્ત્રો ઘણી વખત કહે છે. પરંતુ આ ભૂલો ન થાય તો એ માટે જરૂરી શું છે? તો એ માટે જરૂરી છે અંતરદ્રષ્ટિ. તો આજે લૌકિક રીતે તો અંતરદ્રષ્ટિના ફાયદા વિશે આપણે સમજવાનું જ છે, પરંતુ સાથે સાથે આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ કોઈ પણ જીવને આગળ વધવા માટે આ અંતરદ્રષ્ટિની કેટલી જરૂર છે. શ્રીજી મહારાજ પણ વચનામૃત ગરડા મધ્યના 8મા વચનામૃતમાં અંતરદ્રષ્ટિ બાબતે કહે છે કે બાહેર અથવા માહેલી કોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી ને એ જ અંતરદ્રષ્ટિ. જો આમ તો અંતરદ્રષ્ટિનો બીજા બધા પણ ઘણા બધા અર્થો થાય છે કે આપણા અંદર જોવું, આપણે જે કાર્ય કરી નાખ્યું છે તો એમાં ભગવાન કે સંત રાજી થયા છે કે નથી થયા, અથવા તો એ સર્વ ક્રિયામાં એ પાછું વળીને આપણે થોડુંક જોવાનું છે કે પોતાની જે ક્રિયા જે કરી છે એમાં આપણે સુધારો કરવા, અને અંતરદ્રષ્ટિ કહેવામાં આવે છે. આમ તો જો અંતરદ્રષ્ટિ કરવામાં ન આવે તો આપણને કોઈ પણ કાર્ય સારી રીતે થઈ શકતું નથી. કારણ કે ઘણી વખત આપણે અંતરદ્રષ્ટિ ન કરવાથી આપણામાં રહેલી જે ખામીઓ છે આ ખામીઓને આપણે જોઈ શકતા નથી, અને જો આપણે જોઈ શકીએ નહીં તો પછી સુધારો કેનો કરીએ? ખરેખર તો અંતરદ્રષ્ટિ વિના ઘણા બધા નુકસાનો આપણા જીવનની અંદર થાય છે. જીવનમાં તમે જો કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, કે અભ્યાસ હોય, કે રમત ગમત હોય, કે નોકરી ધંધો હોય, કે પછી સત્સંગ હોય, એ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, કે કોઈ પણ દેશમાં હોય, શહેર હોય, તમે ગામમાં રહેતા હોય, કે દેશમાં રહેતા હોય, કે વિદેશમાં રહેતા હોય, કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, એ પછી એ શિશુથી લઈને યુવાન, કે કોઈ વૃદ્ધ, કે સ્ત્રી, કે પુરુષ, એ દરેકને પ્રગતિ કરવાની ઈચ્છા છે. તો એ પ્રગતિ શેનાથી થશે? તો એ પ્રગતિનો જો કોઈ પાયો હોય ને તો અંતરદ્રષ્ટિ છે. કારણ કે જો જે લોકોએ જીવનમાંથી અંતરદ્રષ્ટિની એને બાદબાકી કરી છે ને એને જીવનની અંદર નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે. તમે જો કોઈ વિદ્યાર્થી હોય, એ અભ્યાસ ક્ષેત્રની અંદર આગળ વધતો હોય, પરંતુ એના માર્ક્સ દિવસે ને દિવસે ઘટતા જતા હોય, અને જો એની ભૂલો કાંઈ સુધારે નહીં તો પછી એક સમય એવો પણ આવે કે એ નપાશ પણ થાય. કોઈ ધંધાદારી વ્યક્તિ હોય, એ રોકાણ કરતો જ જાય, રોકાણ કરતો જ જાય, એમાં કાંઈ નફો જ ન આવતો હોય, તો પછી જો એ ધ્યાન ન રાખે ને સુધારા વધારા ન કરે તો પછી એમનામ ખોટ જ આવે અને છેલ્લે દિવાળું પણ ફૂંકવું પડે. તો એમ જો કોઈ પણ ક્ષેત્ર હોય, કે કોઈ પણ દેશ હોય, કે કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, એ દરેકના જીવનની અંદર છે ને એ પ્રગતિનો જો પાયો કોઈ હોય તો અંતરદ્રષ્ટિ છે. એક પ્રસિદ્ધ ગાંધીવાદી ચિંતક કિશોરલાલ મશરૂવાળાએ વર્ષો પૂર્વે એક સત્ય ઘટના એમને લખેલી, અને આ ઘટના આપણને ખબર પડે કે શા માટે અંતરદ્રષ્ટિ જરૂરી છે. તેઓ લખે છે કે એક વસો ગામની અંદર એક ધનવાન શેઠ રહેતો હતો. હવે શેઠનો એક દીકરો હતો, અને આ દીકરો એકનો એક દીકરો, એટલે જે પણ સંપત્તિ હતી બધી સંપત્તિ આ દીકરાના નામે જ હતી. અને અંદાજિત એ સમયની અંદર 75 લાખ રૂપિયાની મિલકત આ શેઠે પોતાના દીકરા માટે રાખેલી,
એ સ્વાભાવિક છે કે દરેક પિતાની એક ઈચ્છા હોય કે આવનાર જે એના સંતાન છે, આ સંતાન સુખેથી પોતાનો ધંધો વ્યવસાય અને લૌકિક જીવન પોતે આગળ વધારી શકે એ માટે પૈસાની એટલે કે મૂડીનો સંગ્રહ કરતા હોય છે. તેમ અહીંયા પણ ધનવાન શેઠ આ જ વિચાર સાથે એ આટલું ધન એને એ સમયની અંદર ભેગું કરી રાખ્યું. હવે શેઠનું તો મૃત્યુ થાય છે, પણ પછી આ જે પુત્ર હતો ને એ તો વ્યસનની અંદર એટલો બધો લપટી ગયો કે વ્યસન પછી આવ્યો જુગારમાં, જુગાર પછી આવ્યો ધીમે ધીમે દારૂ, અને જેટલી પણ એની સંપત્તિ એના પિતાએ એના માટે રાખેલી હતી આ દરેક સંપત્તિ એને ગુમાવી દીધી. જો અત્યારે પણ આધુનિક સમયની અંદર પણ આપણને ખ્યાલ હશે કે આજે આ ફોન ને ટેકનોલોજી આવવાથી એક પ્રકારનો આપણા જીવનની અંદર ધોરણ લાઈફસ્ટાઈલમાં સુધારો તો થયો છે, પરંતુ ખરેખર એક પ્રકારે અભિશાપ સ્વરૂપે પણ આ સાબિત થઈ છે ટેકનોલોજી અને ફોન. કારણ કે અત્યારે ન જોવાનું અને ન બોલવાનું, આવી રીતે વર્તન કરો, આવા વિચારો ચાલે છે, અને આવા વિચારોના લીધે એને અત્યારે જ તેને મોજ મજા કરી લેવી, આવી એક પ્રકારની ટેવ, હેબિટ એના જીવનની અંદર આવે છે. આજે જો બાળકને પણ તમે જ્યાં સુધી ફોન નહીં દો ત્યાં સુધી તે જમશે નહીં. કોઈ યુવાનને પણ તમે ગમે તેટલું કહેશે એ પ્રમાણે અનુકરણ કરશે જ નહીં. શા માટે? આનું કારણ શું છે કે આ ક્ષણિક એવો આનંદ એ આ ભોગ વિલાસની અંદર એ પોતાનું જે કરિયર છે, કારકિર્દી છે ને એને ધૂળમાં મેળવી દેશે. એમાં શેઠનો પુત્ર હતો એને પણ આવી જ રીતે જુગારથી શરૂઆત થઈ, દારૂ પીધો અને વ્યસનો બધાય શરૂ કર્યા. તો એને પાસેથી જે સંપત્તિ એના પિતાએ એની માટે રાખેલી હતી કે મારો પુત્ર ભવિષ્યની અંદર સારો ધંધો વ્યવસાય કરી શકે એ માટે હું રાખું, તો એ 75 લાખની મૂડી બધી તે એને સંપત્તિ ગુમાવીને વારો આવ્યો. અને છેલ્લે એ 700 રૂપિયાની પોતાની પત્ની હતી ને એને તે પોતે હોડમાં મૂકી દેશે, અને છેલ્લે એની પત્નીને પણ એ જુગારની અંદર હારી જાય છે. અને છેલ્લે શું પરિસ્થિતિ સર્જાય છે? તો વડોદરામાં સુરસાગર હોટલમાં એ પોતે કપ રકાબી ધોતા ધોતા ફૂટપાથ ઉપર એ પોતે એનું મૃત્યુ થાય છે. તો જો અંતરદ્રષ્ટિ વિના વ્યક્તિ આંખો હોવા છતાં પણ એક અંધ બની જાય છે. સાચું શું ખોટું શું એનો કાંઈ વિવેક રહેતો નથી, અને દિશાવિહીન થઈ જીવન એક ખુંવાર કરી બેસે છે. એટલે ખરેખર પોતાનું નુકસાન જ થતું હોય, પણ પોતે જો અંતરદ્રષ્ટિ ન કરે તો આવી રીતે એ પોતાનું અને પોતાના જે પરિવારનું એ દરેકની જિંદગી બરબાદ કરે છે. તો જો અંતરદ્રષ્ટિ ન હોય તો આવા નુકસાનો થાય છે. ખરેખર સત્ય અને અસત્યનો પણ વિવેક આપણે ત્યારે જ ગુમાવી દઈએ છીએ કે જ્યારે અંતરદ્રષ્ટિ ન કરતા હોઈએ. અને ભગવાન અને સંત જો આનો દોષ દેખાડીને આપણને આગળ વાત કરતા શું કહે છે કે માને કરીને વાતને અવળી લે છે. કારણ કે એને પણ ભગવાન કે સંત એ સત્પુરુષ આપણને કોઈક વચનો કે વાક્યો કે નિયમ ધર્મ કે આજ્ઞા પાલન કરે એ નથી કરતા, એનું પાલન નથી કરતા. શા માટે? પોતાનું માન છે. અને આ ઈગો રહ્યો ને એ વ્યક્તિને વિનાશ તરફ પ્રેરે છે. મહાભારતની અંદર આપણે વાત કરીએ તો ભીષણ યુદ્ધની અંદર અંતે છે ને 100 કૌરવનો વિનાશ તો થાય છે, પણ દુર્યોધન બાકી હોય છે. એટલે દુર્યોધન ભીમ સાથેની ગદા યુદ્ધ કરે છે, અને પછી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને પણ એને જે તે ઈશારા દ્વારા કહ્યું કે જાંઘ ઉપર તું માર તો જ એનું મૃત્યુ થશે. કારણ કે આપણને સૌને ખ્યાલ હશે કે જ્યારે ગાંધારી એને બોલાવ્યો, પણ ગાંધારીએ કહ્યું હતું કંઈ વસ્ત્ર પહેરવાના નથી, નિર્વસ્ત્ર આવજે તું મારી સામે. અને પોતે જાય છે, પણ એને એમ કે મારી માતા સામે આવી રીતે થોડું જવાય. અને પોતે જે જાંઘના ભાગની અંદર એ કપડું વીંટીને આવે છે, અને જ્યાં પટ્ટી ખોલી ત્યારે આખો દુર્યોધન રહ્યો એ પોતે લોખંડનો થઈ જાય છે. એટલું એનામાં શક્તિ આવી, સામર્થ્ય આવી જાય છે, પણ એટલા ભાગની અંદર એ સામર્થ્ય આવતું નથી. અને આ શ્રી કૃષ્ણ ભગવાનને ખ્યાલ હતું, અને આ ઈશારા થકી એ ભીમને કહે છે કે અહીંયા તું માર જાંઘ ઉપર. અને દુર્યોધને તો ત્યારબાદ પોતાનું ધીમે ધીમે એનું મૃત્યુ પણ થઈ જાય છે. પણ એ છેલ્લે અંતિમ શબ્દો એના કેવા હતા? તો ખરેખર તો એને કૂટનીતિ જ વાપરી હતી, અને એનામાં અભિમાનના લીધે જ તેનું મૃત્યુ થયું, ને બીજા બધાનું મૃત્યુ થયેલું હતું. પરંતુ છતાં પણ એની કૂટનીતિ યાદ એને ન આવી, પણ એને શું યાદ આવ્યું કે આ શ્રી કૃષ્ણ ભગવાને જ તે બધું કર્યું છે. અને પોતે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર પોતે ગુસ્સો ઠાલવે છે.
અને પાછું પોતાના જીવનું શું કહેશે કે મેં તો ધર્મ પ્રમાણે જ આચરણ કર્યું હતું, પણ આ કપટ કરીને અધર્મ આને કર્યો છે, એટલે મારા જેવું શ્રેષ્ઠ મૃત્યુ કોને મળે, આનો મને ગર્વ છે. વિચાર કરો કે છેલ્લી અવસ્થાની અંદર પણ પોતાની ભૂલ એને મનાતી નથી. જો અંતરદ્રષ્ટિના અભાવે આ દુર્યોધનને અંત સમયે ભૂલ નથી દેખાતી, એનું કારણ આ જ તે હતું. અને જો જેને ખ્યાલ હોય કે મેં શું ભૂલ કરી છે, તો એ તો તરત સુધારો કરી નાખે. વર્ષોથી પણ આપણે સત્સંગ કરવા છતાં પણ જો અંતરદ્રષ્ટિ અભાવ હોય ને, તો આપણે આધ્યાત્મિક માર્ગે પણ પ્રગતિ નથી કરી શકતા. અને લૌકિક માર્ગે તો પ્રશ્નો હોય જ છે, કારણ કે કેટલીક વાર કેવું બને છે કે સ્વભાવ આપણે ટળવાની જગ્યાએ છે ને વધુ પ્રબળ બનતા જાય છે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ, મત્સ, માયા અને આ બધી જીવ જે પંચ વિષયો પ્રત્યેની જે આસક્તિ છે ને, આસક્તમાં આપણો જીવ રહેશે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ જ તે જ્યારે 1996ની અંદર એક શિબિરમાં એમને કહેલું કે જે દિવસે આપણને વિચાર એવો આવે ને કે હું બરાબર બધું સમજું છું, મારામાં કાંઈ ખામી નથી, તો ડુંડું આવી ગયું. એમ જો શ્રદ્ધા, ખપ, સમાગમ એ પડ્યો રહે અને ઘમાઘમ થાય, તો આનું કારણ શું? વિકાસ. ડુંડું કેમ થઈ ગયું? સુકાઈ ગયું. હવે એનો કોઈ વિકાસ થવાનો નથી. એમ ભૂલ જ છે, મારે જ સુધારો કરવાનો છે, મારે જ સહન કરવાનું છે, મારી જ કંઈક ભૂલ હશે. જો આવા વિચારો હશે ને, તો આને અંતરદ્રષ્ટિ સાચી કરી કહેવાય. તો જો અંતરદ્રષ્ટિથી આવા ઘણા બધા નુકસાનો થતા જોવા મળે છે. અને અંતરદ્રષ્ટિ કરવામાં ઘણા બધા નડતા વિઘ્નો પણ છે. આ વિઘ્નોની પણ આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે અંતરદ્રષ્ટિથી તો પછી સફળતા કઈ રીતે પ્રાપ્ત થાય. કારણ કે ઘણા બધા વિઘ્નો કેવા છે જે આપણને બાધારૂપ બને છે, જે આગળ વધવા નથી દેતા. ગુણાતીતાનંદ સ્વામીએ તે બીજા પ્રકરણની 9મી વાતમાં કીધું છે કે અંતરદ્રષ્ટિ ન થવામાં છે ને 4 વિઘ્નો એમને બતાવ્યા છે. એમાં એમના જો પ્રતિલોમ અર્થાત અંતરદ્રષ્ટિ કરવામાં 4 વિઘ્ન છે ને, એની વિકતિ જો કરવામાં આવે ને તો ખરેખર એ આપણે કરી શકીએ. એમાં પહેલું જ વિઘ્ન છે સ્ત્રી. બીજું ગુણાતીતાનંદ સ્વામી કહે છે દ્રવ્ય. અને સ્ત્રી કામનો પ્રસંગ, દ્રવ્ય પૈસાનો, લોભનો પ્રસંગ, અને લોકની મોટાઈ એટલે માન, અને ક્રિયા એટલે કે આપણે જે કર્મ કરતા હોય તે. તો આ સ્ત્રીમાં તમે જુઓ તો આસક્તિના કારણને રાવણની સામે શ્રી રામચંદ્ર ભગવાન આવ્યા, તો એને અંતરદ્રષ્ટિ ન થઈ કે આ તો ભગવાન છે. પોતે કહે છે, પોતાનું સામર્થ્ય દર્શાવે છે, પણ છતાં પણ એને મનાતું નથી. કેમ? સ્ત્રીના લીધે. તો તમે જો સૌભરી, પરાશય, વિશ્વામિત્ર, નારદજી કેવા મોટા ઋષિ મુનિઓ હતા, 50-60 હજાર વર્ષો સુધી તેઓએ તપ કરેલું હતું, પણ જો સ્ત્રી અંતરદ્રષ્ટિ અળગા કરીને પોતાના માર્ગમાં પાછા વાળી દીધા. કારણ શું હતું? સ્ત્રીનો પ્રસંગ. બીજું દ્રવ્ય પણ એવું જ છે, કારણ કે દ્રવ્ય પ્રાપ્ત કરવાની તે બધાને મહેચ્છામાં અંતરદ્રષ્ટિ થતી નથી. શ્રીજી મહારાજે તે અમદાવાદની અંદર કાલુપુર વિસ્તારની અંદર જ્યારે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારે ગોપી ભટ્ટ નામના એક ભક્તને છે ને પૂંજારી તરીકેની સેવા સોંપી, અને એમને કહ્યું કે તમારે હવે આ મંદિરની એ સેવા કરવાની છે. આરતી, થાળ અને બધા ઉત્સવ સમય નાના જે હોય એમાં કરજો તમે બધું ભાવપૂર્વક. પરંતુ ગોપી ભટ્ટને ઠાકોરજી માટે છે ને આવતા પદાર્થોનો લોભ બહુ હતો. એટલે લોભ એટલો બધો વધ્યો કે ઠાકોરજીના જે પદાર્થો પોતાનું છે ને ઘર ભેળા કરી દે, અને અહીંયા ભોગ ધરાવે ને પછી સીધું ઘરે જાય. એટલે ઠાકોરજીના થાળમાં પણ ઘી ચોપડીયા વિનાના રોટલા દાળ ધરાવે. ધર્માનંદનું અનાજ તો કોઈ પોતે વેચી નાખતા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પછી યુક્તિ કરી અને એમને મંદિરમાંથી રજા પણ આપી. તો જો આમ ભગવાનના એ ભક્તોને દ્રવ્યનો લોભ હતો, તો જો અંતરદ્રષ્ટિ કરતા રોકે છે. પરિણામે એ ભક્તનું શું થાય છે? આધ્યાત્મિક માર્ગે પતન થાય છે. જો અમુક વાર કેવું છે, લૌકિક માર્ગે તો નુકસાન થાય, એ તો સંબંધીઓ કે એવા પ્રકારના પ્રશ્નો આવવાના છે, પરંતુ આધ્યાત્મિક રીતે જો આપણું પતન થતું હોય ને, તો ખરેખર આપણે વિચારવા જેવી વાત એ છે કે આપણે મોક્ષનું આત્યંતિક કલ્યાણ કરવા માટે કરવાનું છે. અને જો આ લોભના લીધે જો આમાં આપણે ફસાયા રહીશું તો આગળ વધી શકીશું નહીં. બીજું, આ લોકની મોટાઈ પણ વિઘ્નકારિક છે, કારણ કે આ લોકની મોટપ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ અંતરદ્રષ્ટિ નથી કરતો. મોહમ્મદ અલી ઝીણા પણ બહુ જો બુદ્ધિશાળી હતા. આમ લંડનથી જે લોકો બેરિસ્ટર થઈને આવેલા ને એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો નામ આવે ને તો આ મોહમ્મદ અલી ઝીણાનું હતું. પણ એમની પ્રકૃતિ રહીને થોડીક માની હતી, એટલે માન એમને કાયમ માટે ઈચ્છતા હતા. એટલે જેમ જેમ કોંગ્રેસની અંદર તો ગાંધીજીનો પ્રભાવ વધવા લાગ્યો, એમ એમને શું લાગ્યું કે મારું થોડુંક માન સન્માન અહીંયા ઓછું થાય છે, એટલે પોતાનો અહંકાર હતો એ થોડોક ઘવાયો.
એટલે આ કોંગ્રેસના માણસોમાંથી કોઈકે એમનું અપમાન કર્યું, એટલે એમને શું કર્યું કે 1906ની અંદર એ મોલ્લે મિન્ટો જે હકીકતની અંદર તો અરાજકતા ફેલાવાની અંદર અને હિન્દુ મુસ્લિમને એકતાથી તોડવાનો મુખ્ય પિતામાં ગણવામાં આવે છે. એ મોલ્લે મિન્ટોએ આવી રીતે કાન ભંભરણી કરી કે આ મુસ્લિમ તમારું તે પણ અલગ મતદાન મંડળ હોવું જોઈએ અને તમારા પણ અમુક રાઇટ્સ હોય, અધિકારો હોય. અને અમથું તે મોહમ્મદ અલી ઝીણાને તો માન હતું, એટલે પોતે મુસ્લિમ લીગની સ્થાપના કરે છે. અને છેલ્લે ભારતમાંથી પાકિસ્તાન જુદું કર્યું. તો જો દેશને આટલું બધું નુકસાન પહોંચાડ્યું છતાં એને પોતાની ભૂલ દેખાય નહીં. અમુક વાર આપણી ક્રિયા હોય તો એ પણ આપણને અંતરદ્રષ્ટિ કરતાં રોકે છે. કારણ કે સમાજની કોઈક વ્યક્તિ ક્રિયાને જો અળગી રાખી જીવન ન જીવી શકે, ક્રિયા તો કરવી જ પડે. કારણ કે ક્રિયારૂપ થઈ જવાય ને તો જ અંતરદ્રષ્ટિ ન થાય. જે લોકો જો અંતરદ્રષ્ટિ મૂકી બહાર જોતા હોય ને એને અંતે તો છે ને પસ્તાવાનો જ વારો આવે છે. અને પસ્તાવાના લીધે જ તે એ વ્યક્તિ પોતે નિરાશ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે. ભારતના તે એક વરિષ્ઠ સ્વાતંત્ર્ય સૈનિક અને સમાજવાદી અને જે સર્વોદય ચળવળના પ્રમુખ અજય પ્રકાશ નારાયણ, હવે એ પોતે બોલેલા 50 વર્ષ રાજકારણમાં રહીને પસ્તાયો છું. કારણ કે આ ભ્રષ્ટાચારના ગંધવાળમાં પડ્યો એટલા કરતાં તો થોડાક વર્ષો સુધી જો મેં પ્રભુના ભજનો ગાયા હોત ને તો મારા 2 જન્મોનું કલ્યાણ થઈ જાત. જો અફસોસ ક્રિયાની અંદર, કર્મોની અંદર આપણને એમ લાગે કામ કરું છું, પણ અમુક વાર કામ કરીને ભગવાન આપણને યાદ આવતા પણ નથી. પૈસાવાળા ધનવાન હોય તો એ અમુક જ સજ્જન હશે કે જે ભગવાનની કથા વાર્તાનું નિત્ય અનુસંધાન રાખતા હશે. કારણ કે એ કામમાંથી જ એટલા બધા વ્યસ્ત હોય તો બીજે કાંઈ થતું નથી. વિશ્વ પ્રસિદ્ધ એક શિલ્પકાર માઇકલ એન્જલોનું નામ પણ તમે સાંભળ્યું હશે. અને એના પણ એક શબ્દો ખરેખર આપણે વિચારવા જેવા છે. કારણ કે તેઓ કહે છે કે આઈ રિગ્રેટ ધેટ આઈ હેવ નોટ ડન ઇનફ ફોર માય સેલ્વેશન ઓફ માય સોલ. કે હું ખરેખર છે ને દિલગીર છું. જો આ જીવનના અંતિમ ક્ષણોની અંદર પોતે બોલે છે. એની એક શિલ્પ રહીને એ કરોડો નહીં એ પોતે વેચાતું હતું. આટલો એ મહાન પોતે શિલ્પકાર હતો. પણ એને શું દિલગીર થયું કે મેં મારા આત્માના કલ્યાણ માટે પૂરતું ન કર્યું. તો જો અફસોસ સિવાય કાંઈ ન મળ્યું. યાદ રાખવું કે આપણે પણ આપણી ઉંમર 50, 55, 60 વર્ષની હોય અને જો આપણે હજી પણ આ ક્રિયાઓની અંદર, લોકની અંદર, ભોગ વિલાસને આવા પદાર્થોની અંદર, આ પંચ વિષયોની અંદર આપણે રચ્યા પચ્યા રહેતા હોય તો યાદ રાખવું વિષયોમાંથી તો કોઈ દિવસ આપણને નિવૃત્તિ થવાની જ નથી. પરંતુ આ નિવૃત્તિ ન થાય તો એના માટે શું જરૂર છે? અંતરદ્રષ્ટિ કરવી. અંતરદ્રષ્ટિ કરવી કે મારા આખા દિવસના 24 કલાકનું મારું આયોજન શું છે, હું શું કરું છું, કેટલી કલાક હું પૂજા કરું છું, કેટલી કલાક હું માનસી પૂજા કરું છું, પ્રાપ્તિનો વિચાર શું 15 મિનિટ કરું છું કે નથી કરતો, હું નિયમિત સત્સંગ સભા, રવિ સભાની અંદર એ સત્સંગ ગ્રંથનું વાંચન હોય થાય છે કે નથી થતું. જો અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને ખ્યાલ આવે. કારણ કે વ્યક્તિ પોતાના જો મોબાઈલ ફોનમાં અનેક વ્યક્તિઓના નંબર ડાયલ કરે છે. તમે જોયું હશે અમુકમાં તો 1000, 1500, 2000 કોન્ટેક્ટ્સો હોય. પરંતુ જ્યારે પોતાનો નંબર જ્યારે ડાયલ કરે ને ત્યારે શું આવે? ફોન એંગેજ આવે, એટલે કે વ્યસ્ત આવે. એનો ભાવાર્થ શું છે કે વ્યક્તિને અન્ય લોકો માટે જો કેટલોય બધો સમય છે પરંતુ પોતાના માટે કોઈ સમય નથી. એટલે પસ્તાવાનો વારો આવે છે. એક સરસ મજાની ગુજરાતીની અંદર વાર્તા છે, જે વાર્તા દ્વારા આપણને ખ્યાલ આવે કે ખરેખર આપણે શું ભૂલ કરી રહ્યા છીએ. હવે એક ગામની અંદર, હવે ગામ સાવ નાનું, એટલે ત્યાં કાંઈ મોટા એવા વેપારીઓ નહીં કે જે કરિયાણું ને એવું બધું રાખે. તો એમાંથી એક શેઠ હતા, એ પોતે ગાડું લઈને મોટા શહેરમાં દર મહિનાની 1 તારીખ એવી હોય કે જાય. એટલે આ વખતે પણ શેઠાણીએ કહ્યું કે આપણા ઘરે ગોળ ને ઘી ને તેલ ને મરચું ને મીઠું આવું બધું ખૂટી ગયું છે, એટલે તમે મોટા શહેરમાં જાઓ અને ત્યાંથી બધું લેતા આવો. એટલે સ્વાભાવિક છે કે આવી રીતે નક્કી થયું અને ગાડા જોડ્યા પણ ખરી. પરંતુ ત્યાં ગામના લોકોને એકને ખબર પડી તો બીજા 2-5ને ખબર પડી ગઈ કે શેઠ તો મોટા શહેર જાય છે પોતાની અંગત જે ઘર વપરાશની પોતાની કરિયાણું લેવા માટે, તો ચાલો આપણે તેમની સાથે મગાઈ લઈએ. તો એ બધાય 4-5 વ્યક્તિઓ હતા શેઠ પાસે આવે છે અને શેઠને કહે છે કે શેઠ તમે ક્યાં જાઓ છો? શેઠ કે હું તો મોટા શહેર જાઉં છું, મારે ઘરે ઘર વખરી ખૂટી ગઈ છે, એક અમારું પણ આ મરચું તેલ અમુક લાવજો ને, અમારે પણ ખૂટી ગયું છે. એટલે એમની પાસે કાંઈ બળદગાડા એવું કાંઈ નહોતું. એટલે પોતે મજૂરી કામને એવું બધું એ બધા મજૂરો કરતા હતા લોકો. એટલે શેઠ કે કાંઈ વાંધો નહીં. તો શેઠ તો લિસ્ટ લઈને બેઠા કે રમેશભાઈની આ વસ્તુ, નયનભાઈની આ વસ્તુ, પછી છગનલાલની આ વસ્તુ, હિતેશભાઈની આ વસ્તુ, આવી રીતે છે ને લિસ્ટ બનાવી નાખ્યું.
અને કહ્યું પૈસા પછી તમે વસ્તુ લઈ જાયજો ને પૈસા મને પછી દેજો. એટલે તો શેઠ સવારેમાં નીકળે છે અને 10 સાડા 10 થયા એટલે મોટા શહેરની અંદર પહોંચી ગયા. એટલે શેઠે વિચાર કર્યો કે હું છે ને પેલા બધાય લોકોનું છે ને જે લિસ્ટની અંદર નામ બધા લખ્યું છે એ પહેલાં હું લઈ લઉં, પછી હું મારું નિરાતે ખરીદી કરી નાખીશ. એટલે આવા વિચાર સાથે બધાયનું જે વસ્તુ મગાવ્યું હતું એ લઈ લીધું. હવે 4 સાડા 4 થયા એટલે પાછા પોતાના ગામ બાજુ જાય છે, કારણ કે 1.5-2 કલાકનો સમયગાળો લાગે એટલે અંધારું ન થઈ જાય એ પહેલાં પહોંચી પણ જવાનું હતું. એટલે શેઠ તો મોટા શહેરથી પોતાના ગામમાં આવે છે અને ગામમાં આવે છે અને ખબર પડી જાય કે શેઠ આવી ગયા છે બધી વસ્તુ લઈને. એટલે બધાય લોકો 4-5 હતા એ બધા આવ્યા અને શેઠ તો જ્યાં અંદર ન ગયા ને એ પહેલાં જ તે કહી દીધું કે અમારી વસ્તુ. તો શેઠ કે લાવો લિસ્ટ લાવો મને જોવા દો. પછી જેની જે વસ્તુ હતી મરચું, ગોળ, ખાંડ, ચોખા, જેને જે મગાવ્યું હતું એ વસ્તુ દીધીને સામે પૈસા, એટલે હિસાબ તો વ્યવસ્થિત રીતે કરી નાખ્યો. પછી છે ને શેઠ પોતાના ઘરની અંદર પ્રવેશ કરે છે અને શેઠાણીએ કીધું કે આપણી ઘર વખરી અને આપણે જે સામાન મગાવ્યો હતો મેં એ ક્યાં છે? તો શેઠે શું કીધું? એ તો હું ભૂલી ગયો. લે, અરે તમારી વસ્તુ લેવા માટે તમે ગયા હતા અને તમારી વસ્તુ જ તમે ભૂલી ગયા અને બીજા બધાની લઈને આવ્યા. અને ત્યારે શેઠને પસ્તાવો થયો કે ઓહો, આ આખા દિવસનું આયોજન મેં તો આપણા ઘરે વસ્તુ ખૂટી એના માટે જ ગોઠવું હતું અને હું બીજાની વસ્તુ લેતા હોય મારું ભૂલી ગયો. જો આવું આપણને થાય છે કે આપણે આ લોકની અંદર આપણે મોક્ષ માટે આવ્યા છીએ, આત્યંતિક કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, પણ આપણી પત્નીને, મમ્મીને, પપ્પાને, ભાઈને, બહેનને, કાકાને, માસાને, મામાને, મિત્રોને, આ બધાયને આપણે સાચવીએ છીએ, આ બધાયનું આપણે કામ કરવી છીએ. પણ ખરેખર તો છે ને એ બધું કામ તો કરવાનું જ છે, સંબંધો નિભાવવાના જ છે, પરંતુ આપણું કામ રહી ન જાય ને આનું એક ધ્યાન રાખવું. અને લોકની અંદર આવું જ આપણે કરીએ છીએ, જન્મથી આવું કરવી છીએ. કાંઈક તો કસર રહી ગઈ હશે એટલે જ આ જન્મ ફરી વખત મળ્યો, બાકી મોક્ષ મળી ગયો ક્યાં ફરી વખત પૃથ્વી લોક ઉપર આવવાનું થાય છે? કારણ કે આ નર્કનું જ છે આ દ્વાર. આપણે તમે જુઓ આપણા શરીરના તમે દ્વાર તમે જુઓ, એ દરેક જગ્યાએ આપણે ગમે એટલું ખાવી છીએ, ગમે એટલું સારું સારું તો નીકળે છે કેવું? દરેક છિદ્રોની અંદર એ ન ગમે એવું જ તે નીકળે છે. તો જો આપણે ખાસ આવા આપણને કીચડવાળા અને એક પ્રકારના આવા દેહ આપણને આવામાંથી બહાર નીકળ્યા છીએ અને છતાં પણ જો આપણે ભગવાનની ભક્તિ ન કરીએ ને તો આપણા જેવું મૂર્ખ કોઈ બીજું નહીં. તો એમ છે ને આપણે પસ્તાવાનો વારો ન આવે ને એટલે આપણે આપણું કરવું, બીજાનું જવાબદારી આપણે છે એ કરવાની છે, પરંતુ મુખ્યત્વે તો આપણી વાત પ્રથમ, આપણું કલ્યાણ થવું પડે, આપણું આત્યંતિક કલ્યાણ. તો કારણ કે એકાંતિક ધર્મ આવા ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. અને હજી પણ તમે જો આમનામ તે ચલાવ્યા રાખો અને હાલ્યા રાખો તો હકીકતની અંદર આપણે કંઈક તો ભૂલ કરી રહ્યા છીએ. અંતરદ્રષ્ટિથી જો તમે લૌકિક સફળતા પણ પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. કારણ કે જો લૌકિકની અંદર જે લોકો આગળ વધ્યા છે ને એના મૂળની અંદર ક્યાંક તો એને અંતરદ્રષ્ટિનો ફાળો હોય જ તે, પણ એને આ શબ્દ ખબર ન હોય કે અંતરદ્રષ્ટિ હું કરું છું. આજે તમે જો મલ્ટીનેશનલ કંપની હોય અને નાના મોટા જે પણ વેપારી હોય દર વર્ષે ઓડિટ કરતા હોય છે. એ ઓડિટ માટે શા માટે ઓડિટ કરે છે? હિસાબ કિતાબ, કે એના આગળના વર્ષની અંદર એ આયોજન કેટલું કરવું, વ્યવસ્થા તંત્ર કેટલું કરવું, કર્મચારી વ્યવસ્થા કેટલું કરવું, કે પછી નાણાકીય સંચાલન થોડુંક કેટલું કરવું, ભરતી, બઢતી કે તાલીમ, આવા બધા શબ્દો આ ઓડિટની અંદર તપાસ કરવામાં આવે છે અને વ્યવસ્થિત રીતે એ પ્લાનિંગ કરવામાં આવે છે. તો એ જો ઓડિટ અંતરદ્રષ્ટિનો જ એક પર્યાય છે એટલે જ એ આગળ વધે છે. જાપાનની એક મશહૂર કંપનીના એક માત્સુશિલા ઇલેક્ટ્રિક્સ, પછીથી તો એ પેનાસોનિક જે આપણે ઘણી બધી વસ્તુ એની વાપરીએ પણ છીએ, તો આ બ્રાન્ડના નામથી અત્યારે પ્રખ્યાત છે. અને જાપાનનું અર્થતંત્ર જો જાળવવામાં જે કોઈ મોટી કંપનીનું અનેરું યોગદાન હતું ને એમાંની આ કંપની પેનાસોનિક. હવે લાખો કર્મચારીઓને વ્યવસાય આપનારી આ કંપની અને એના સ્થાપક હતા કોનોસુકે માત્સુશિતા. હવે ફક્ત એ પોતે 6 ચોપડી ભણેલા હતા. એટલે એક પત્રકારે એમને સફળતાનું રહસ્ય પૂછ્યું એટલે ત્યારે એમણે કહેલું કે રોજ સવારે ઉઠીને હું અરીસામાં હે ને મને ખુદને નિહાળું છું અને આ વાક્ય ઉચ્ચારણ કરું છું કે મારી સર્વશ્રેષ્ઠ કામગીરી પણ સર્વોત્તમ નથી. જો અર્થાત મારા પોતાનામાં અને મારી કંપનીમાં હજુ સુધારો કરવાની જરૂર છે.
હવે પોતે આટલી બધી જાપાનનું અર્થતંત્ર જેણે જાળવી રાખ્યું છે, લાખો કર્મચારીઓને જે પોતે રોજગારી આપે છે, કરોડો અબજોનું ટર્ન ઓવર કરે છે, છતાં પણ એ કંપનીનો માલિક શું બોલે છે કે હકીકતની અંદર તો હજી મારે કંઈક સુધારો વધારો કરવાનો છે. જો આ પરાકાષ્ઠા, આ અંતરદ્રષ્ટિની પરાકાષ્ઠા આવી હોય ને તો સુધારો શક્ય છે. મુંબઈમાં તે સેવા કરતા સદગુરુ કોઠારી સ્વામી, ભક્તિપ્રિય સ્વામી, હવે આ BAPS સંસ્થાની અંદર આપણને પણ ખ્યાલ છે કે એમની ઘણી બધી આપણે વખત કથા વાર્તા સાંભળતા હશું, આશીર્વચન પણ આપતા હશે. તો એ જ્યારે પૂર્વે વિદ્યાર્થી હતા ત્યારે SSCની અંદર એમને જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરેલી અને ગણિતમાં વિષયની અંદર એમને 300માંથી 298 માર્ક્સ મળેલા અને પ્રોફેસર સ્વામિનારાયણ સુવર્ણ ચંદ્રક હોય એ પણ એમને પ્રાપ્ત થયેલો. હવે આવી ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવા બદલ છે ને જ્યારે લોકો એમને વધાવવા ગયા ને એટલે એમના મનની અંદર શું હતું, 2 માર્ક્સ ઓછા મળ્યાનો એમને થોડોક અફસોસ હતો, પસ્તાવો હતો કે અભ્યાસમાં વધુમાં વધુ અભ્યાસ હું કરું. અને હજી અહીંયા આગળ જતાં પણ એના લીધે શું થયું, મુંબઈની એક પ્રખ્યાત VJTI એન્જિનિયરિંગ કોલેજની અંદર એમને એડમિશન મળ્યું. તો જો એક સફળતાના એક ઉચ્ચ શિખરો ફક્ત કાંઈ એ સપના જોવાની સર નથી થતા, પરંતુ પુરુષાર્થ એ અંતરદ્રષ્ટિ જેવા શાસ્ત્રોનો એક તેમાં વારંવાર એમનો ઉપયોગ કરવો પડે છે. અને આ શસ્ત્રોનો તમે જેટલો ઉપયોગ કરો ને એટલા તમે આગળ વધો. જો ભૂલોથી જ આપણને ખ્યાલ આવે કે આપણી શું ભૂલ રહી ગઈ છે, શું સુધારો કરવાનો છે, અને એનાથી જ આપણે આગળ વધીએ છીએ. એટલે અંતરદ્રષ્ટિથી આ લૌકિક ફાયદાઓ પણ થતા જોવા મળે છે. બીજું, અંતરદ્રષ્ટિથી એક આધ્યાત્મિક પ્રગતિ પણ કરવામાં આવે છે. જો લૌકિક રીતે તો વધતા ઓછા પ્રમાણની અંદર સફળતા કે પૈસા કે એ બધી માન પ્રતિષ્ઠા એવા બધા મળે તમને, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ કરવીની ખૂબ જરૂરી છે. કારણ કે બાહ્ય દ્રષ્ટિ રાખવાનો જીવનો એક અનાદિનો એક સ્વભાવ છે. એટલે પોતાની ભૂલ ન જોવે અને બીજાની જ જોવી એ આપણો કાયમી માટે ક્રમ છે. જો મેં શું ભૂલ કરીને એ ન જોઈએ, સામેવાળાએ કેટલી ભૂલ કરી, એના લીધે જ આવું થયું છે. એટલે ખરેખર છે ને અહીંયા આપણને અંતરદ્રષ્ટિ આપણે કરવી પડે. કારણ કે તેને કેવું વર્તે ને એની વાત કરતાં શ્રીજી મહારાજે પણ ગરડા પ્રથમના 6મા વચનામૃતમાં કીધું છે કે આ સત્સંગમાં જે વિવેકી છે એટલે કે અંતરદ્રષ્ટિવાળા છે તે તો દિવસે ને દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. જો આપણને આ ઊંધું છે, આપણું સામેવાળા વ્યક્તિનો આપણે અભાવ અવગુણ જોઈએ અને આપણે પોતે ગુણવાન બનીએ અને આપણા ગુણો જ જોઈએ. પણ આપણને ભગવાન અહીંયા સાચી રાહ, એક દિશા બતાવે છે. જો દિશા મહત્વની છે દુનિયાની અંદર, જીવનની અંદર તે જે જગ્યાએ જવું છે ને એની દિશા તમને ખબર હોય ને તો વહેલા મોડા પહોંચી જાઓ, એમાં વાંધો નહીં. પછી તમે જેવી મહેનત કરો એવી વહેલા પોગો મોડા પોગો, જેવી પણ આળસ હોય તેમ મોડાઈ પોગો, પણ પોગી જાવ એ ફાઇનલ. એમ અહીંયા આધ્યાત્મિક માર્ગની અંદર એ દિશા જરૂરી છે. દિશા શું જરૂરી છે કે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે હવા અવગુણ કોઈના નથી લેવાના અને આપણે જેમ બને એમ આગળ વધવાનું છે. અને એના માટે આપણને શ્રીજી મહારાજે જે કહ્યું કે સામેવાળાના આપણે ગુણ ગ્રાહક દ્રષ્ટિ રાખવી. મહંત સ્વામી મહારાજ પણ ઘણી વખત કહે છે અવગુણ હોવાના, પરંતુ છતાં પણ એને ડિગ્લેટ કરીને કહેવાનું કે આ તો ભગવાનનો ભક્ત છે, મંદિરે આવે છે, આરતીમાં આવે છે, પ્રસાદી ખાય છે અને કોનો સંગ અને મહિમાનો થોડોક સંબંધ રાખીશું ને તો વાંધો નહીં આવે, અને પોતાનો અવગુણ રાખવાનું. એટલે કાયમ માટે આપણે સુધારા વૃત્તિ જ. અરે મુક્તાનંદ સ્વામીનું નામ આવે તો સાધુતાની પોતે મૂર્તિ મહારાજ કરતાં 23 વર્ષ મોટા હતા અને શ્રીજી મહારાજે પણ પોતે એમની આમન્યા રાખતા હતા, પણ છતાં આગળ વધવા માટે મુક્તાનંદ સ્વામી સતત પ્રયત્ન જ કરે. શ્રીજી મહારાજે એકવાર છે ને કાઠી દરબારોને પૂછ્યું કે તમને કોઈ સંકલ્પ થાય છે? એટલે દરબારોએ શું કીધું કે સંકલ્પ સામે આવે ને તો એનું માથું અમે ઉડાડી દે, બાકી સંકલ્પ સામે અમે ન ટકીએ. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે છે ને એ તો ખોબામાં રેતી લીધી અને એમને વાત કરી મહારાજ પળે પળે આટલા બધા સંકલ્પો ઉઠે છે. જો મુક્તાનંદ સ્વામી જો અંતરદ્રષ્ટિ કરતા એથી પોતાના સંકલ્પને ઓળખતા, તો જો એમ અહીંયા પણ આપણે એ જ ધ્યાન રાખવાનું છે. સંકલ્પો વાત કરીએ કે વિચારો બધું આવવાનું છે, અંતરદ્રષ્ટિ કરીને પાછું પાડવાનું છે. સંકલ્પો, વિકલ્પો, આસક્તિઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 વિષયોની અંદર પણ આપણને જીવને ગમવાનું જ છે, પણ અંતરદ્રષ્ટિ કરશું ને તો સહેજે સહેજે એમ જ પાછું વળાશે. યોગીજી મહારાજની આજ્ઞાથી છે ને વર્ષો સુધી એકધારી સેવા કરનાર
અને પ્રમુખ સ્વામી મહારાજ તથા મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર તમને ખ્યાલ હશે પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી. હવે એકવાર તો એમની પ્રગતિનું રહસ્ય જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે એમણે કહ્યું કે હું છે ને 3 સામે દ્રષ્ટિ રાખું. જો સદગુરુના સંતોના જીવનની અંદર આપણે આવા ધ્યાન રાખીએ ને તો ખરેખર અંતરદ્રષ્ટિ સાચી થઈ શકે. અને તેમણે વાત શું કરી, એક તો પહેલાં મારી સામે, બીજું હું કે આગળ કે આ માર્ગે આગળ વધેલા જે સદગુરુ સંતો હોય ને એની સામે જોઉં, અને ત્રીજું કે મને જે મળ્યા સત્પુરુષ સામે હું જોઉં. એટલે જો મહંત સ્વામી મહારાજ આગળ 9 યોગેશ્વરો આપણને મુંબઈની અંદર યોગીજી મહારાજે મહુડી તરીકે મહંત સ્વામી મહારાજને રાખ્યા હતા, પણ જો એ સત્પુરુષ સામે સદગુરુ સંતો સામે પોતાની જાત સામે જોતા. તો આમ જો આધ્યાત્મિક માર્ગે એ અંતરદ્રષ્ટિ કરવાથી આપણે ઉચ્ચ સ્થિતિએ પામી જ શકીએ છીએ અને ભગવાનને સંતની પણ પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે. એટલે આટલી ઉચ્ચ સ્થિતિ પહોંચવા માટે આપણે સદગુરુના જીવનની અંદર આ રીત આપણે શીખવાની છે. હવે આપણને બીજો પણ એક પ્રશ્ન થાય, તો પછી આ અંતરદ્રષ્ટિ કરવાથી આટલા બધા ફાયદા થાય લૌકિક ને આધ્યાત્મિક રીતે, તો પછી અંતરદ્રષ્ટિ અમારે કરવી ક્યારે? તો જો અંતરદ્રષ્ટિ કાંઈ આપણો દિવાળીનો ઉત્સવ આવે અને મકર સંક્રાંતિ આવે, ધૂળેટીનો તહેવાર આવે, તો અંતરદ્રષ્ટિ કાંઈ વાર કે તહેવાર કે પ્રસંગોપાત કરવી એવું નથી. આપણે એની તો છે ને શ્વાસ કેમ લઈએ એની જેમ આપણે નિરંતર કરવાની છે. એટલી અગત્યતા અંતરદ્રષ્ટિની છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી બીજા પ્રકરણની 35મી વાતમાં કહે છે કે નિરંતર સર્વે ક્રિયામાં પાછું વળીને જોવું છે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. તો જો આ જોવાનું એટલે ખ્યાલ આવે શું કરવાનું. બાકી જો આવી રીતે નહીં જોઈએ ને તો એમનામ જે કરીએ કરતા હશું એમાં ને એમાં સમય પસાર થશે. છેલ્લે 50, 55, 60 વર્ષની ઉંમરે ખ્યાલ આવશે કે ઓહો આ બધું તો કરવાનું જ નહોતું, ખોટું આમાં સમય બગાડ્યો. એમ કરતાં નિયમ ધર્મયુક્ત અને આજ્ઞા પાલન રીતે જો ભગવાનનું કીધું કે કર્યું હોત તો આના કરતાં વિશેષ મને સુખ શાંતિ પ્રાપ્ત થાત. તો જો આ જરૂરી છે અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિ સાથે આપણે થોડોક મહિમાનો વિચાર પણ ભેળવવાનો છે. કારણ કે જો અખંડ સુખી રહેવાના વિચારો જે 6 શ્રીજી મહારાજે આપ્યા એમાં પ્રાપ્તિનો વિચાર હોય, પછી આત્મવિચાર હોય, કરતા હરતાપણાનો વિચાર, કે પછી સાંખ્ય વિચાર, કે પછી મહિમાનો વિચાર, રાજીપાનો વિચાર. તો આ મહિમાનો એક વિચાર છે ને એ આપણને શાંતિ રાખી શકે. મહિમા મને કોનો ભેટો થયો છે, મને કેવો સત્સંગ મળ્યો છે, કેવા ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે, કેવા હરિભક્તો મળ્યા છે, કેવા શાસ્ત્રો, કેવા મંદિરો, કેવા સંત મળ્યા છે. આવા બધાય આપણે જો થોડાક મગજની અંદર વ્યવસ્થિત ડેટા આપણે ઇન્સ્ટોલ કરી નાખીએ ને તો કોઈ પણ પ્રકાર વાયરસ આવે ને તોય કાંઈ થાય નહીં. કારણ કે આપણે એન્ટીવાયરસ ડેટા અંદર નાખ્યા છે. એમ આપણે અંતરદ્રષ્ટિ સાથે થોડોક મહિમાનો વિચાર કરવાનો છે. કારણ કે જ્યાં સુધી આપણે જીવ કક્ષામાં છીએ ને ત્યાં સુધી આપણામાં કામ, ક્રોધાદિક ને દોષો સ્વભાવો આ બધા રહેવાના જ છે. પણ જો અંતરદ્રષ્ટિ કરશું ને તો આપણને દોષો ઓળખાશે, અને એક વખત ઓળખાઈ જાય ને તો વાંધો ન આવે. જો આપણે ઓળખવા ખૂબ જરૂરી છે. એક છે ને એક ગામની અંદર એક મકાનની અંદર એક પોતે એક શેઠ રહેતા. હવે શેઠે છે ને પોપટ પાળેલો, અને પોપટને ટ્રેનિંગ આપતા. પોપટ તો જેમ કે એમ બોલે. એટલે પોપટ એ શેઠે વાત કરી, પોપટને કીધું કે છે ને હું તને એક વાક્ય શીખવાડું છું, આ તું યાદ રાખજે, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. તો પોપટે 2 વખત બોલ્યો, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. આવું બોલતો જાય. શેઠ તો કંઈક કામ પ્રસંગે બહાર ગયા અને બિલાડી આવી, અને બિલાડી આવે તો આ પોપટ બોલતો જ જાય, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. તો બિલાડી તો નજીક આવી, ગળકી પકડી અને લઈ ગઈ. તો તોય બોલતા બોલતો પોપટ શું બોલે, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. અને બિલાડીએ તો એ પોપટનું મંચુરિયમ કરીને ખાઈ ગઈ. મંચુરિયમ તો કર્યું નહીં, પણ એ પોપટનું મૃત્યુ થયું. તો જો અહીંયા આપણને શું ખ્યાલ આવે કે શેઠે પોપટને કીધું તો ખરી પણ ઓળખાણ ન આપી. તો અહીંયા છે ને આપણે એ જ ધ્યાન રાખવાનું છે કે આ બધું આપણે આ અંતરદ્રષ્ટિ કરવાથી આપણને આ દોષો ઓળખાશે ને તો આપણને ખબર પડે કે જે બિલાડી આવે ભાગી જવાનું છે. પણ બિલાડી કીધું ને કે આવી બિલાડી આવે ને એ ઓળખાણ જ ન આપી શું થાય? તો એમ આ બધા દોષો ને સ્વભાવો આ બધા રહ્યા ને એ ઓળખવા પડશે, અને એ અંતરદ્રષ્ટિથી ઓળખવાનું આપણને બળ અહીંથી આપણને પ્રાપ્ત થશે. કારણ કે દોષ ઓળખશું ને તો પ્રયત્ન કરશું ને છતાં જો આપણને માણસને કંઈક મૂંઝવણ ઊભી થતી હોય છે. કારણ કે હંમેશા અંતરદ્રષ્ટિ સાથે આપણે જો ભગવાનનો વિચાર કરવો ખૂબ જરૂરી છે.
કારણ કે ભગવાન અત્યંત સમર્થ છે, સર્વશક્તિમાન છે, સર્વના નિયંતા છે, સર્વ કરતા હતા છે. એમની મરજી વિના પાંદડું પણ કોઈથી હલાવ્યું હલતું નથી. એટલે આપણે પુરુષાર્થ તો કરીશું તો એ તો રાજી જ થશે, પણ સ્વભાવ દોષરૂપ પણ કચરો કાઢી નાખશે. એટલે આવો મહિમાનો વિચાર કરશું ને કે ભગવાન તો સમર્થ્યવાન છે, એ તો થશે જ, તે મારી સાથે જ છે, તો ખરેખર આપણને શાંતિ રહેશે. વચનામૃત ગરડા પ્રથમના તે 20ના વચનામૃતની અંદર ભગવાનનો પ્રતાપ વિચારીને એક અંતરદ્રષ્ટિ કરે છે ને એના ઉપર પોતાનું સ્વરૂપ અતિશય ઉજ્જવળ પ્રકાશમાન દેખાય છે અને હૃદયમાં પણ ભગવાનની મૂર્તિ એને દેખાય છે. તો જો આ રીતે અંતરદ્રષ્ટિ કરીશું ને તો આપણે લૌકિક ને આધ્યાત્મિક માર્ગે એ બંને માર્ગની અંદર આપણે પ્રગતિ કરી શકીશું અને છેલ્લે અક્ષરધામને પણ પામી શકીશું. તો ખરેખર અંતરદ્રષ્ટિ એ ખૂબ અગત્યનો અને મહત્વનો મુદ્દો છે અને સત્સંગની અંદર પણ આવીએ છીએ તો આ મુદ્દાને આપણે ખાસ આત્મસાત કરવો જોઈએ. જેટલો પણ આના વિશે આપણે વિચારીશું અને જેટલું પણ આપણે સમજશું તો એનાથી જ આપણે સુખ શાંતિને આપણે પ્રાપ્ત કરી શકીશું. તો તમે લૌકિક કે પછી આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે અને સુખેથી એક શાંતિથી ભજન ભક્તિ કરવા માટે અંતરદ્રષ્ટિ જરૂરી છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ અંતરદ્રષ્ટિની જે સાચી રીત છે એ અમે એ પ્રમાણે કરીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.